સૌપ્રથમ વાત કરીએ ભાવનગરના પરિવારને હિમાચલમાં અકસ્માત નડ્યો। વાહન ખીણમાં ખાબકતા 5 લોકોના મોત, 4 ઈજાગ્રસ્ત। ભાવનગરથી 9 લોકો ફરવા માટે હિમાચલ પ્રદેશ ગયા હતા। હિમાચલના ચંબા નજીક કિંકરી ગામ પાસે અકસ્માતની ઘટના બની। તો ભાવનગરના પરિવારને હિમાચલમાં અકસ્માત નડ્યો છે। વાહન ખીણમાં ખાબક્યું, જેમાં 5 લોકોના મોત નીપજ્યા, જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ભાવનગરથી 9 લોકો હિમાચલ ફરવા ગયા હતા। હિમાચલના ચંબા નજીક કિંકરી ગામ પાસે આ ઘટના બની છે। વાહન ખીણમાં ખાબક્યું અને 5 લોકોના મોત થયા, 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે। હિમાચલના ચંબા નજીક કિંકરી ગામ પાસે અકસ્માતની આ ઘટના બની છે, જેમાં ભાવનગરના પરિવારે માંથી 5 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે કે 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે। તો જે ઘટના બની છે હિમાચલ પ્રદેશના ચંબા પાસે કિંકરી પાસેની આ ઘટના છે કે જ્યાં ભાવનગરનો પરિવાર જે હિમાચલ ફરવા ગયો હતો તેમને અકસ્માત નડ્યો। વાહન ખીણમાં ખાબક્યું અને 5 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા, જ્યારે કે 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ભાવનગરથી 9 લોકો હિમાચલ પ્રદેશ ફરવા ગયા હતા અને ત્યાં આ ઘટના બની છે। હિમાચલના ચંબા નજીક કિંકરી ગામ પાસેની આ ઘટના છે। અકસ્માતની આ ઘટના જે ભાવનગરના પરિવારને હિમાચલની અંદર અકસ્માત નડ્યો છે। વાહન ખીણમાં ખાબકતા 5 લોકોના મોત થયા, જ્યારે કે 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ભાવનગરથી 9 લોકો ફરવા માટે હિમાચલ પ્રદેશ ગયા હતા। હિમાચલના એસપી વિજય सकलानी अपनी साथ फोन लाइन थी जुड़ाया है। विजय जी, ये जो हादसा हुआ है वो कैसे हुआ और फिर क्या स्थिति हुई? मैम आई एम राइट नाउ आई एम स्पॉट पे हूँ अभी मैं, जहाँ एक्सीडेंट हुआ है जी। जी। और रात को 3 और 4 बजे के बीच हुआ। यहाँ बहुत बारिश हो रही थी और जो एरिया है वो बहुत यहाँ पे लैंडस्लाइड एरिया है और यहाँ पे जो मिट्टी है बहुत स्किड करने वाली है। तो सडनली दे माइट हैव लॉस्ट द कंट्रोल and it is gone into the gorge। जी विजय जी, जो लोग घूमने आते हैं उनको क्या सावधानी बरतनी चाहिए? सावधानी सबसे पहले मौसम का ध्यान रखें। जब आप ट्रैवल करें तो मौसम का, जिस एरिया में ट्रैवल करें मौसम का जरूर ध्यान रखें और जो लैंडस्लाइड एरियाज हैं उनमें थोड़ा उसका भी थोड़ा ध्यान रखें भी कौन से एरिया में लैंडस्लाइड होती है। यू हैव टू होल्ड ऑन पर्टिकुलर मोमेंट्स के लिए जब ये चीज़ें होती हैं। जी, ये एक गुजराती फैमिली है जिनका वहाँ पे एक्सीडेंट हुआ है, उनके परिवार से क्या कुछ बातचीत हो पाई है? नहीं जय, आप जस्ट रीच द स्पॉट। वी आर एवैक्यूएटेड ऑल द डेड बॉडीज एंड जस्ट आई विल टॉक टू देम। जस्ट रीच द स्पॉट। जी, शुक्रिया हमसे जुड़ने के लिए। ભાવનગરથી ભાજપના આગેવાન રાજીવ પંડ્યા પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। રાજીવજી, હમણાં જે રીતે વાત થઈ છે, હિમાચલમાં જે રીતે અકસ્માત થયો છે, ગુજરાતી પરિવાર છે, આ પરિવાર કોણ છે અને શું કોઈ ઓળખાણ થઈ શકી છે તેમની? આ પરિવારની સિંધુ સેના, અમારા કમલેશભાઈ ચંદાણી અને બધા લોકો સંપર્કમાં છે। સિંધી પરિવાર છે, ભાવનગર રૂપાણી સર્કલ પાસે રહેતો પરિવાર। એ હિમાચલ પ્રદેશ કુલ્લુ મનાલી યાત્રાએ ગયો હતો અને રાત્રે ટ્રાવેલિંગ દરમિયાન હમણાં જણાવ્યું એમ કે કોઈ ગમખ્વાર અકસ્માત, ડ્રાઈવરે કંટ્રોલ ગુમાવ્યો થયો। એમાં 5 લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા છે અને 4 લોકોની ત્યાં સારવાર ચાલુ છે। જી, આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો જે રીતે ભારે વરસાદને કારણે આ ઘટના બની છે, ભાવનગરથી 9 લોકો ફરવા ગયા હતા હિમાચલ પ્રદેશ, જેમાંથી 5ના ઘટના સ્થળે મોત થયા છે। 4 લોકો જે ઇજાગ્રસ્ત છે તેમની સારવાર ચાલી રહી છે।